જાગો ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો જાગો ગુજરાત યુટ્યુબ ચેનલ। 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જય મેવાડ યુવા સંઘ દ્વારા પક્ષી બચાવ અભિયાનની શરૂઆત ઓઢવ તેમજ રાજેન્દ્ર 4 રસ્તા ખાતે કરવામાં આવી, જેમાં 13 તારીખે બાઇકો ઉપર લાગતા સેફ્ટી ગાર્ડ રામોલના પીઆઈ શ્રી ચૌધરી સાહેબના હસ્તે આ કાર્યક્રમની શરૂઆત કરાઈ અને અંદાજે 2000થી વધારે સેફ્ટી ગાર્ડ લગાવી લોકોને સલામત કરવાની શરૂઆત કરી। જય મેવાડ યુવા સંઘ 2017થી પક્ષી બચાવ અભિયાન રાજેન્દ્ર 4 રસ્તા રામેશ્વર પાર્ક સોસાયટીના ગેટ સામે પક્ષી બચાવ અભિયાનની ઝુંબેશ ચલાવી રહ્યું છે, જેના મુખ્ય સંસ્થાપક મહાવીરભાઈ બોહરા છે। તેની સાથે માનવ સેવા ફાઉન્ડેશન, ગણેશ ઇલેક્ટ્રોનિક, કાકા ભાજીપાઉં તેમજ સમાજના અસંખ્ય વેપારી બંધુઓ જોડાયેલા છે। ચાલુ વર્ષે ચાઇના દોરીના આતંકની સામે નવયુવાનોને સજ્જ કરીને ઓછા પક્ષીઓ ઘાયલ થાય તે અંગે લોકોને જાણકારી આપી, તેમજ વિસ્તારના અલગ અલગ વિસ્તારોની અંદર નાની નાની ગ્રુપ સભાઓ કરી ગણેશભાઈ, જયસુખભાઈ ગોંડલિયા, મનીષભાઈ રાવલ તેમજ અસંખ્ય કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ અમદાવાદ પૂર્વમાં ઠેર ઠેર કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં પક્ષી બચાવ અભિયાન 14 જાન્યુઆરી શક્ય એટલા ઓછા પક્ષીઓ ઘાયલ થાય તેમજ અબોલ પશુઓના ઘાયલ થયેલા અબોલ પશુઓના જીવ બચી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાથી આયોજન કરી કાકા ભાજીપાઉની સામે જય મેવાડ યુવા સંઘ દ્વારા પક્ષી બચાવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન ગુજરાત સરકાર દ્વારા પણ કરુણા અભિયાનના નામથી ચલાવવામાં આવે છે, જે કરુણા અભિયાનમાં આ જય મેવાડ યુવા સંઘ પણ જોડાયેલ છે, પારેવડા ગ્રુપ પણ જોડાયેલ છે, અમદાવાદની અસંખ્ય પક્ષી બચાવ અભિયાન ચલાવનારા લોકો જોડાયેલ છે। ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામ આ થઈ રહ્યું છે, જેમાં જય મેવાડ યુવા સંઘ પણ સહયોગ કરીને અમદાવાદ પૂર્વના પટ્ટામાં મહત્વનું કામ કરી રહ્યા છે। હવે આગળની વાત ગણેશભાઈ પોતાના મુખેથી કરશે। નમસ્કાર, મકર સંક્રાંતિની આપ સૌ અમદાવાદવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। જય મેવાડ યુવા સંઘ દર વર્ષની જેમ આ વર્ષે પણ 11/1/2025થી 17/1/2025 સુધી ઘાયલ પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરેલ છે। પૂર્વ વિસ્તારની અંદર અસંખ્ય સંખ્યામાં જે પક્ષીઓ ઘાયલ થાય છે એની પ્રાથમિક ઉપચાર કરીને જો વધારે સિરિયસ હોય એ અમે પશુ દવાખાનામાં એને શિફ્ટ કરીએ છીએ। આ વખતે આનંદની વાત છે, લોકોની જાગૃતતા ને ચાઇના દોરીનું નહિવત પ્રમાણ રહ્યું છે, ઓછા પક્ષીઓ ઘાયલ થયા છે, તેમજ લોકોની પણ જાગૃતિ છે। મોંઘવારીનું પણ એક કારણ છે કે જેને કારણે પતંગો અને દોરી ઓછી દેખાઈ રહી છે। લોકો બી જાતે સમજ્યા છે કે અબોલ પક્ષીઓ
ઘાયલ થઈ અને મોતને ભેટતા હોય તો લોકો જાતે સ્વેચ્છાએ પતંગ ચગાવવાથી દૂર રહ્યા છે. તેમજ રોડ ઉપર ટુ વ્હીલર લઈને જતા લોકોના ગળામાં દોરી આવવાથી ઘણી વખત સામાન્ય નાગરિક મોતને ભેટે છે. તેને અનુલક્ષીને જય મેવાડ યુવા સંઘ દ્વારા બાઇક, એક્ટિવા જેવા ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું એક પ્રતિજ્ઞા કરેલી, જેમાં આજ સાંજ સુધીમાં આશરે 3000થી વધારે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ સોનીની ચાલીથી રામોલ હાઈવે ઉપર કરવામાં આવ્યો છે. નારોલ હાઈવે ઉપર રાજેન્દ્ર 4 રસ્તા કાકા ભાજીપાઉની સામે આ કેમ્પનું આયોજન છે. શક્ય એટલા વધારે લોકો આનો લાભ લે તેવું અમે જણાવી રહ્યા છીએ. તેમજ આ મકર સંક્રાંતિના તહેવારમાં દરેક લોકો તમામ ઇન્જર્ડ પશુ પક્ષીઓનો બચાવ કરે તેમજ વ્યક્તિઓનો બચાવ કરે. જોતા રહો જાગો ગુજરાત.